આજે આપણે બનાવીશું મસ્ત મજાની કચોડી। તો એમાં આપણે ઘઉંનો લોટ સાથે થોડો સૂજીનો લોટ અને અજમો એડ કરીશું। તેમાં થોડું તેલ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મુઠ્ઠી પડતું મોણ હોય એ રીતે ચેક કરી લઈશું। હવે એમાં થોડું પાણી એડ કરીને આપણે ટાઈટ લોટ બાંધી લઈશું। હવે ક્રશરમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 2 થી 3 લીલા મરચાં, લીમડાના પાન સાથે લીલું લસણ અને લીલવાને આપણે સારી રીતે ધોઈને સારી રીતે ક્રશ કરી લીધા છે। હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેમાં રાઈ, જીરું, હિંગ અને તલ એડ કરી દઈશું અને તેમાં ઝીણી કટ કરેલી બધી સામગ્રી એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ગરમ મસાલો, ચાટ મસાલો એડ કરી લઈશું અને થોડી ખાંડ સાથે લીંબુનો રસ એડ કરીને અને થોડા ધાણા પણ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું। ત્યાં સુધી આપણે લોટની નાની પૂરી પણ તૈયાર કરી લઈશું અને એ મસાલો એડ કરીને અને કચોડીનો શેપ આપી દઈશું। ત્યારબાદ એને તળી લઈશું। ક્રન્ચી થાય ત્યાં સુધી તળીને ગરમા ગરમ એને સર્વ કરીશું। બાય બાય।